અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી. પીએમજય યોજનામાંથી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે. અમદાવાદની 3, સુરત, વડોદરા, રાજકોટની 1 તથા ગીર સોમનાથની હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી સામે આવ્યા બાદ પીએમજેવાય યોજના હોસ્પિટલ્સ દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડી સામે આવી છે. હોસ્પિટલ્સ ખોટી રીતે ઓપરેશન કરી તબીબોની માહિતી પીએમજેએવાય યોજનામાં અપલોડ કરતી હતી અને સરકાર પાસેથી રૂપિયા ખંખેરતી હતી. જોકે આ ઘટના બાદ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્ય વિભાગે તપાસ કરીને પીએમજેએવાય યોજનામાં ગેરરીતિ કરતી 7 હોસ્પિટલ્સને સસ્પેન્ડ કરી છે. આ સાથે આવી હોસ્પિટલમાં સેવા આપતા સ્પેશિયાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ સહિત 3 હોસ્પિટલ તો સુરત, વડોદરા, રાજકોટ અને ગીર સોમનાથની 1 હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે. ઉપરાંત આ સાથે જ ડોક્ટર પ્રશાંત વજીરાણી સહિત 4 સ્પેશિયાલિસ્ટ તબીબોને પણ સસ્પેન્ડ કર્યા છે. હોસ્પિટલને રદ કરવામાં આવી છે માન્યતા શું? 2016-17 થી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ આયુષ્માન યોજના અને પહેલાની મા યોજના અંતર્ગત 50,000 કરતાં વધારે દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરી ચૂક્યું છે. થોડાક મહિનાઓ પહેલાં આયુષ્માન ભારત યોજનાની ઓડિટ ટીમ દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં અમારા ઓન્કોલોજી ક્લસ્ટરમાં એક ડોક્યુમેન્ટમાં ક્લેરિકલ ત્રુટિ જાણવામાં આવેલ, જેના અંતર્ગત સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને 3 મહિના માટે માત્ર એક જ ક્લસ્ટરમાં 3 મહિનાનું ટેમ્પરરી સસ્પેન્શન આપવામાં આવેલું છે સ્ટેટ ગ્રીવન્સ કમિટી દ્વારા, જેની સામે અમે સરકારને ભલામણ પણ કરી છે કે વહેલામાં વહેલી તકે આ સસ્પેન્શન રિવોક થાય, જેથી છેવાડાના દર્દીઓને કેન્સર જેવા ગંભીર રોગોની નિઃશુલ્ક સારવાર પૂર્વવત મળ્યા રહે. બીજા બધા જ ક્લસ્ટરો જેમ કે હૃદયરોગ, ઓર્થોપેડિક્સ, ડાયાલિસિસ, યુરોલોજી, નેફ્રોલોજીમાં પૂર્વવત આયુષ્માન ભારત યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર અહીંયા ઉપલબ્ધ જ છે. હોસ્પિટલના લીધે પણ સીલ મરાઈ રહ્યું છે, તો આપણી હોસ્પિટલ બી એના સાથે શું કરે? ના, ખ્યાતિ હોસ્પિટલના મામલો અને આ મામલો બંને તદ્દન અલગ છે. એને કોઈ રિલેશન નથી. અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનું આ જે નિર્ણય હતો એ ખ્યાતિ હોસ્પિટલની મેટર થઈ એના પહેલાનો નિર્ણય છે સરકાર. ડૉક્ટર સંજય પટોલિયા સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરતમાં જેવી રીતે 100થી વધારે વિઝિટિંગ સર્જનો સેવાઓ આપી રહ્યા છે, એ જ રીતે છેલ્લા 1.5-2 વર્ષથી વન્સ ઇન અ મંથ એ અહીંયા આગળ આવીને પીડિયાટ્રિક પેશન્ટ્સની સારવાર કરતા હતા. દર્દીઓને કેટલું નુકસાન થશે? આયુષ્માન ભારત યોજના 2018થી પ્રધાનમંત્રીના વિઝન સાથે અમલમાં આવેલી છે. જે છેવાડાના દર્દીઓ કે જેની પાસે દે આર વેરી પુઅર, બિલો પોવર્ટી લાઇનના દર્દીઓને જે સારવાર પહેલાં શક્ય નથી, જે એ લોકો અફોર્ડ નથી કરી શકતા, એ સારવાર એ લોકો ગવર્મેન્ટ, સેમી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ હોસ્પિટલ જે એમ્પેનલ હોય એમાં એ લોકો નિઃશુલ્ક સારવાર લઈ રહ્યા છે અને લઈ શકે છે. જે યોજના આખા જ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી લઈને વેસ્ટ બેંગોલ સુધી અમલી છે. ઘણા સ્ટેટે આ યોજનામાં સરકારનો સાથ નથી પણ આપ્યો. અમુક સ્ટેટ જેમ કે પંજાબ, દિલ્હી અને કલકત્તા, તો ત્યાંથી જન આંદોલન થઈ રહ્યું છે આ યોજનામાં જોડાવા માટે. ચોક્કસપણે ગુજરાત લેવલ પર જે આ વસ્તુ થઈ રહી છે એવું મારું પર્સનલ લેવલ પર માનવું છે કે આવનારા સમયમાં આ યોજના વધુ સારી રીતે છેવાડાના દર્દીઓ સુધી પહોંચશે અને એમને પણ નિઃશુલ્ક સારવારનો લાભ સારામાં સારી હોસ્પિટલ્સમાં મળશે.